શું તમને પણ લાંબા ટાઈમથી ગોઠણમાં દુખાવો છે, ગોઠણની ગાદી ઘસાઈ ગયેલી છે કે બે હાડકા વચ્ચેનો ગેપ ઓછો થઈ ગયો છે, તો આજનો આ વિડીયો છે તમારા માટે। આ વિડીયોમાં જે તમને 3 એક્સરસાઇઝ બતાવી છે એ એક્સરસાઇઝ તમે રેગ્યુલર અને કાયમના માટે કરવાથી તમને ગોઠણના દુખાવામાં રાહત થશે। પહેલી એક્સરસાઇઝ છે આવી રીતે સાઇડ લાઇનમાં સૂઈ જવાનું છે, પછી આવી રીતે પગ ઉપર નીચે કરવાનો છે। આ એક્સરસાઇઝ થી તમારા પેલ્વિક મસલની સ્ટેબિલિટી વધશે અને સાથે સાથે તમારા જે ગોઠણ ઉપર આવતું વધારાનું પ્રેશર ઓછું થશે। બીજી એક્સરસાઇઝમાં આવી રીતે તમારે પગ વાળી દેવાનો છે, બંને પગ વાળી દેવાના છે, બંને પગની વચ્ચે આવી રીતે પીલો રાખવાનો છે। પીલો રાખ્યા પછી બંને ગોઠણને દબાવવાના છે। ગોઠણ દબાવ્યા પછી જે પગમાં દુખાવો છે એ પગને આવી રીતે ઊંચો કરવાનો છે। આ એક્સરસાઇઝ કરવાથી તમને ગોઠણની આજુબાજુના જે કઈ સ્નાયુ છે એ મજબૂત થશે અને દુખાવામાં રાહત। ત્રીજી એક્સરસાઇઝમાં આવી રીતે સૂઈ જવાનું છે, અહીંયા બે પીલો રાખી તમારા જે પગને અંદરની સાઈડ દબાવવાના છે। આ એક્સરસાઇઝ કરવાથી તમારા કાફ મસલ્સ મજબૂત થશે અને આજુબાજુના ગોઠણની આજુબાજુના સ્નાયુઓ મજબૂત થશે। આવી જ યુઝફુલ માહિતી મેળવવા માટે અમારું પેજ ફોલો કરો, લાઈક કરો, શેર કરો।